સ્વામિનારાયણાય નમઃ. ભલાવે સહજાનંદ કો ઉપાસી, ભલાવે સહજાનંદ કો ઉપાસી. ચરણ કમલ કો નિવાસી નિવાસી, ચરણ કમલ કો નિવાસી. ભલાવે સહજાનંદ કો ઉપાસી. સહજાનંદ મનોહર મૂર્તિ, સહજાનંદ મનોહર મૂર્તિ. નવલનાથ અવિનાશી, નવલનાથ અવિનાશી. ભલાવે સહજાનંદ કો ઉપાસી. માત પિતા બંધુ સહજાનંદ. સ્વામિનારાયણ 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 નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા, સધર્મ ભક્તૈરવનમ વિધાતા. દાતા સુખાનામ મનસેપ્સિતાનામ, તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ નઃ. એ શું કહે છે? નિજાશ્રિતાનામ, સ્વામિનારાયણના જે આશ્રિત થાય એને સકલ આરતી હંતા, સકલ આરતી હંતા એટલે દુઃખ માત્ર, બધા દુઃખ ભગવાન લઈ લે. આપણે ભગવાનનો મહિમા નહીં એટલે, ભગવાનના વચનમાં મહિમા નહીં એટલે. એક દુઃખ અને ભૂખ આ બે આવે જ નહીં આપણી પાસે, એ ભગવાન પહેલું માગી લીધું રામાનંદ સ્વામી પાસે. એટલે સકલાર્તી હંતા, અમુક દુઃખ એ શરીરના હોય, અમુક દુઃખ એ વ્યવહારના હોય, અને અમુક દુઃખ એ મનના હોય. શરીરના ને વ્યવહારને પહોંચી વળો, પણ મનમાં જે દુઃખ હોય એમાં પહોંચી વળાય નહીં. માનસિક ત્રાસ જે હોય એ ત્રાસને દૂર કોણ કરી શકે? તો સ્વામિનારાયણ
ભગવાન, એની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના વચન અને એના લીલા ચરિત્ર, આનો તમે જેટલો ને જેટલો વધારે યોગ રાખો એટલે તમારા દરેક પ્રકારના દુઃખ એને હરતા જ જાય, હરતા જ જાય. આપણે દુઃખ માટે બીજી માથાકૂટ કરવાની નહીં, આ 3 જગ્યાએ જવાનું. ગમે એ પ્રકારનું દુઃખ આવે એક મૂર્તિ પાસે જવાનું, મૂર્તિને પૂજવાની, મૂર્તિને જન્મંગલ કરવાના, મૂર્તિને ચોખા ચડાવવાના, સ્વામિનારાયણાય નમોનમાં, સ્વામિનારાયણાય નમોનમાં એમ સંભાળવાનું અને ભક્ત ચિંતામણી પકડવાની. એમાં જે ભગવાનના લીલા ચરિત્ર છે એનું અનુસંધાન કરવાનું. આ બધું કરો એટલે દુઃખ ધીરે 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 જવા માંડે. એમ આપણા જીવનની અંદર દુઃખ આવે તો મંત્ર પાસે જવાનું, મૂર્તિ પાસે જવાનું, શાસ્ત્ર પાસે જવાનું અને લીલા ચરિત્ર પાસે જવાનું.